હેલો, મેં તમને કીધું હતું કે હું કાલે તમને ચોપાટનો વિડીયો અને તેનું રહસ્ય બા દ્વારા જણાવવામાં આવીશ. તો આજે અમે ચોપાટ લઈને બેસી જ ગયા છીએ. તો મેં કીધું ચાલો આજે વિડીયો બનાવી જ નાખીએ. ને સવારથી મને ટાઈમ રહ્યો નહોતો એટલે કંઈ વિડીયો બનાવવાનું થયું નથી, કારણ કે મને ગળામાં બહુ બળતું હતું, બોલી પણ સરખું શકાતું નહોતું. તો દવા બવા લઈને અત્યારે બિલકુલ રેડી. તો બા દ્વારા જાણીએ આપણે કે આ ચોપાટમાં રહસ્ય શું છે, આપણે રમવાની કેમ મજા આવે છે, તે બધું તમને આ વિડીયોમાં જાણવા મળશે. આइए देखते हैं। સાવિત્રીનું વડ સાવિત્રીનું જાગરણ હોય અથવા તો કોઈ પણ મોટું જાગરણ જે 36 કલાકનું એ વ્રત જીવ્રતનું, તો બહેનો ક્યાં જાય? એ જમાનામાં થિયેટરો નહોતા, પિક્ચરો નહોતા, તો આ ચોપાટ તમારા થિયેટર 3 કલાક તમારો ટાઈમ પાસ કરાવે, પણ ચોપાટ તો તમને સવારના 6 વાગ્યા સુધી તમારો ટાઈમ પૂરો કરાવે. એવી આ એક રમત છે અને આ રમત બહુ સમજવા લાયક છે. આમાં 4 પટ્ટા આવે. 4 પટ્ટાને 4 આપણા યુગ કહેવાય છે. પહેલો યુગ, બીજો યુગ ને 4 આપણા જે યુગ છે ને એ યુગ ગણાય છે. આ 4 યુગની અંદર વચ્ચે જે 4 ચોરસ હોય, પાકીને અંદર જોઈએ જે આપણી સોગઠી જાય, આમાં 16 સોગઠા હોય. 16 સોગઠામાં 4 લીલા હોય, 4 રાતા હોય, 4 પીળા હોય, 4 કાળા હોય, એટલે કુલ 16 સોગઠાની આ રમત છે. એક જણે 4 સોગઠા પકાવવાના હોય. પકાવવાના એટલે એને ચાલવાની હોય. એક પાનાની અંદર 24 ખાના હોય. અને આ 24 ખાનામાં 96 ખાના આપણે ભરવાના થાય. 24 ચોકું 96 ખાનાની અંદર 12 ફૂલ હોય. એ 12 ફૂલ કાઢી નાખવાના. અને આ ચોપાટ રમતા રમતા એક સોગઠાને આપણે જે લાકડાના સોગઠાથી રમતા હોય એ સોગઠા ને 4 ને પૂરા 96 ખાના પૂરા કરવા પડે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। તો એને હરિનું ધામ કહેવાય. એમ આપણા જીવનમાં પણ જ્યારે આપણો પૂરો અવતાર થવા આવે ત્યારે આપણે હરિના ધામમાં જવું પડે છે. તેમ આ સોગઠાની બાજી પણ એ ટાઈપ જ છે અને આને ચોપાટ કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આમાં રમવાની મજા શું આવે, તો હવે હું તમને ઈ કહું કે આમાં રમવાની કેમ મજા આવે છે. આપણે આ 4 કુકરા છે એ 4 કુકરા પકાવી દઈએ. પકાવી દીધા પછી આપણે જો એને પાછા ફેરવવા હોય ને તો એને એમ કહેવામાં આવે છે ગાંડું ભગાવ્યું. ગાંડું આમેય ભાગે, ગાંડું આમેય ભાગે, અને જે બાજુ આપણે ભગાવવું હોય એ બાજુ ભાગે, એ ગમે એને મારી શકે. એટલે આ રમત રમવામાં ગાંડું ભગાવવાની તો બહુ મજા આવે છે. તો એકવાર આ ગેમ જરૂરથી રમજો.